શ્રી રામ યુવા ગ્રુપ અધ્યક્ષ સુનિલભાઈ બાલોડી. સમગ્ર દિવસ આખા રાજકોટમાં અલગ અલગ જગ્યાએ ઘણી બધી રેલીને ઘણું બધું થયું. સવારમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રેલી કાઢી. એના પછી એમનો ટાઈમ જોઈને આપણે બપોર પછીની રાખેલી હતી. આપણે છેલ્લા ગત 3 વર્ષથી આ બપોર પછી રેલી રાખી હતી, પણ 3 વર્ષમાં બમણું પબ્લિક લઈને આપણે હાલી છીએ, ધર્મપ્રેમી જનતા લઈને હાલી છીએ અને રાજકોટમાં કેસરિયા રંગનો એક માહોલ ઉત્પન્ન કરી છે અને રામ ભગવાનનો જન્મોત્સવ ઉજવ્યો છે. આજની વાત કરીએ, આજે કેવા તમારા આજે અમારા વતી કાર્યક્રમમાં એવું હતું કે આપણી રેલી 4 વાગે શરૂ થવાનો ટાઈમ હતો. 4 વાગે આપણે થઈ ગઈ હતી. આપણે હાથી ઘોડા સાથે રેલી કાઢી, ડીજે સાથે ઝૂમમાં પબ્લિક, બધી જગ્યાએ ઝૂમમાં ખૂબ જાજુ પબ્લિક હતું. 10થી 15 હજારની સંખ્યામાં પબ્લિક હતું. બહુ સારો સાથ સહકાર મળ્યો છે સૌનો અને આવો પબ્લિકનો સપોર્ટ કરી અમને પૂરી અમને ભાજપના ઉમેદવાર ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા એ બી આવ્યા હતા. આપણે એને થોડુંક આવવામાં લેટ થઈ ગયું હતું, બટ એ આવીને અમારો નંબર રાખ્યો છે અને એના માટે પણ અમે ખૂબ આભારી છીએ કે એ બી આવ્યા અને અમારા રેલીની શોભા વધારી અને એમને